તો આપણી સાથે ધ્રુમિલજી જોડાયેલા છે. ધ્રુમિલજી, ખાસ તમારી ક્યાં નજર આજે હવે ઓપ્શન રણનીતિ માટે? તો નીરજજી, જેમ મેં કીધું, માર્કેટ એક રેન્જમાં ટ્રેડ કરશે. હમણાં તમે જો લોઅર બાઉન્ડ્રી પાસે છે નિફ્ટી 25,600, 575 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. આવરલી ચાર્ટ પર બી 200 દિવસની મૂવ એવરેજ પ્લેસ છે. ઓપ્શન્સ ફ્રન્ટ પર બી આપણે જોઈએ 25,500 પર સારી એવી પુટ રાઇટિંગ આપણને લાસ્ટ 2 સેશનમાં ઓબ્ઝર્વ કરવા જોવા મળેલી. નો ડાઉટ હમણાં તમે જો તો એક લોંગ બિલ્ડઅપ જોવા મળે છે, બટ બ્રોડલી તમે જો પુટ સેલિંગ થાય છે અને જે એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હતી, જેમ મેં કીધું એફઆઈએસ ની, લોકોએ મેસિવલી ક્લોઝ કરી છે જે પુટ ઓપ્શન્સ બાય કરેલા. સો 25,600 આપણે કોલ ઓપ્શન પુટ ઓપ્શન સેલ કરશું. 10 ફેબ્રુઆરીની એક્સપાયરી એટલે નેક્સ્ટ કમિંગ વીકની એક્સપાયરી છે. જેમાં રેન્જ હશે, પ્રીમિયમની સેલિંગની રેન્જ હશે 120-125 ના રેન્જમાં સેલ કરો. અપસાઇડ પર 200 નો સ્ટોપ લોસ રહેશે અને વી વિલ વેટ ટુ ગેટ ધીસ પ્રીમિયમ ટુ ગો ઝીરો. સો બેસિકલી આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે માર્કેટ 25,600 ની ઉપર નેક્સ્ટ વીકમાં એક્સપાયરી દેખાડશે. સો બેસિકલી આ જે પ્રીમિયમ છે એ ઝીરો થઈ જશે. સો આ એક સ્ટ્રેટેજી તમે નિફ્ટીમાં અપનાવી શકો છો. એટલે અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખજો, ટાર્ગેટ અને સ્ટોપ લોસના આંકડા આજુબાજુમાં છે, એટલે એના પર જરા ધ્યાન ન રાખતા. પરંતુ ઓવરઓલ 120-125 પર તમારે રેન્જની અંદર આ પુટને વેચવાનો છે. 200 રૂપિયાનો સ્ટોપ લોસ છે અને તમારે આને ઝીરો થવા સુધી, એટલે કે આમ તો એકનો ટાર્ગેટ છે, પરંતુ 25,600ની ઉપર એક્સપાયરી થશે એટલે તમારું પ્રીમિયમ ઝીરો થવાની અહીંયા તમારે રાહ જોવાની છે. તમે વેચવાલી કરવાની છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખજો. પરંતુ આગળ વધીએ. આજે